7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ફતેપુરા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકામાં સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। ફતેપુરા તાલુકાના વિવિધ ગામોમાંથી આદિવાસી સમાજના યુવાનો, વડીલો, ભાઈઓ અને બહેનો આદિવાસી પોશાક પહેરી હાથમાં તીરકમાન સાથે ઢોલ શરણાઈ અને ડીજેના તાલે રેલી સ્વરૂપે ફતેપુરા તાલુકાના વિવિધ ગામોમાં નાચતા કૂદતા જય જોહર કા નારા હે, ભારત દેશ હમારા હૈના નારા સાથે અબુબની કિકિયારીઓ કરતા ફતેપુરાના ગુગસ પાલ ચોકથી પ્રસ્થાન કરી ફતેપુરાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરી ફતેપુરા બજારમાં આ રેલી આવી પહોંચી હતી। ત્યારે ફતેપુરા બજાર યુવાનોની કિકિયારોથી ગુંજી ઉઠ્યું હતું, જ્યારે બીજી બાજુ પણ આદિવાસી જાગૃત યુવા ટીમની રેલી ફતેપુરાથી પ્રસ્થાન કરવામાં આવી હતી અને સુખસર નગરમાં પહોંચી હતી। ફતેપુરામાં આદિવાસી સમાજના તમામ પાર્ટીઓના નેતાઓ પક્ષ પાર્ટી ભૂલી એકજૂથ થઈ આ રેલીમાં જોડાઈ પોતાની સંસ્કૃતિ અને આદિવાસી સમાજની એકતા બતાવી હતી। આદિવાસી સમાજની આ રેલીમાં ફતેપુરા ખાતે મુસ્લિમ સમાજે પણ ચા પાણીની વ્યવસ્થા કરી આ રેલી તેમજ આદિવાસી સમાજના તહેવારમાં યોગદાન આપ્યું હતું। આ રેલીમાં કોઈ અણબનાવ બને નહીં તેની ધ્યાને રાખી ફતેપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ખડે પગે રહી મહત્વની ભૂમિકા ભજવી હતી અને વેપારી વર્ગ દ્વારા સારો સહકાર આપી આશીર્વાદ આપ્યા હતા અને એકતાનું પ્રતીક બતાવ્યું હતું। અલ્કેશ પારગે, i7 ન્યૂઝ ગુજરાતી, ફતેપુરા। જય આદિવાસી, જય પૂર્વ। આજે અમે સૌ બધી જ પાર્ટીના, રાજકીય પાર્ટીના તમામ ભાઈઓ બહેનો એક થઈ અને વિશ્વ આદિવાસી દિવસની આજે ઉજવણી કરી છે। એ બહુ શાંતિપૂર્ણ થઈ છે અને બધા જ અમે ફતેપુરા તાલુકાના તમામ ગામમાં અમે અમારી રેલી સાથે ફર્યા છે। ત્યાં અમને બધાને બહુ સારો સહકાર મળ્યો છે અને અમે ત્યાં બધી જ જગ્યાએ જોહાર જે ચોક છે જેને ઘણી બધી જગ્યાએ જેનું ઉદ્ઘાટન આજે કરવાનું હતું, જે બહુ બધી જગ્યાએ કર્યું પણ છે અને બધાએ અમને ખૂબ સાથ અને સહકાર બધાએ પાઠવ્યો છે અને આજે બધાને વિશ્વ આદિવાસી દિવસની નાના મોટા તમામ જે મારા ભાઈઓ છે એને શુભકામના। જય હિન્દ અને જય આદિવાસી, જય ભારત। શું નામ છે આપનું? ડૉક્ટર જિજ્ઞાસા પારઘી।